અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો સુરતમાં એક ખુલ્લી ગટરમાં ગરકાવ જે બાળક થયો હતો તે હજુ પણ લાપતા છે। ગઈકાલે આ બાળક જે 2 વર્ષનું બાળક છે તે ગટરમાં ગરકાવ થઈ ગયું હતું કારણ કે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું। 17 કલાક વીતી ગયા છે તેમ છતાં પણ બાળકનો હજી કોઈ પત્તો લાગ્યો નથી। માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી તે દરમિયાન અચાનક બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો હતો। વરિયાવ વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થયું હતું। તે માતાનો હાથ છોડી અને દોડીને આઈસ્ક્રીમ લેવા જઈ રહ્યું હતું ને દરમિયાન જે ખુલ્લી ગટર હતી ના ખુલ્લી ગટરનું ઢાંકણું હતું કે ના આસપાસ કોઈ બેરિકેડ મૂકેલા હતા અને બાળક ત્યાં ગરકાવ થઈ ગયો અને 2 વર્ષના બાળકને એમ પણ બેરિકેડ છે અહીંયા જવું નહીં ક્યાં ખબર પડવાની હતી પરંતુ અહીંયા મહાનગરપાલિકાની એક ઘોર બેદરકારી કહી શકાય અને 2 વર્ષનું બાળક જે છે ગટરમાં ગરકાવ થઈ ગયું। કેટલાક ત્યાં જે લોકો આવ્યા હતા આસપાસના લોકોએ પણ નીચે ઉતરીને જોયું હતું। સીસીટીવી અંદર નાખીને પણ જોવામાં આવ્યા હતા, કેમેરા નાખીને જોવામાં આવ્યા હતા પરંતુ બાળકનો હજી સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી। તેના પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આ 2 વર્ષનું બાળક છે અને એ દરમિયાન ગઈકાલે ગટરમાં ખાબક્યું 17 કલાકનો સમય થઈ ગયો છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 17 કલાક થઈ જાય અને બાળકનો પત્તો ન લાગે, મહાનગરપાલિકા એવી તો કેવી કાર્યવાહી કરી રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો આ 2 વર્ષનું બાળક છે પોતાની માતા સાથે આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યું હતું ત્યારે ઘટના બની હતી। આ 5 વાગ્યાની આસપાસની ગઈકાલની ઘટના છે। ઘટનાને લઈને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી પરંતુ ફાયર વિભાગ છે તે 17 કલાક બાદ પર આ બાળકના શોધવા માટે જે કહેવાય કે નિષ્ફળ નીવડી રહ્યું છે। કેમેરા મૂકીને પણ શોધવાના પ્રયાસો કરી રહ્યો છે પરંતુ આ બાળક છે તે નથી મળી। લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે કારણ કે આ ગટર છે તે ખુલ્લી મૂકવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે આ ડ્રેનેજ લાઇનની ચેમ્બર છે અને કેટલાક લોકોએ છે તેની અંદર કનેક્શન પણ ગટરનું આપી દીધું હતું। મહાનગરપાલિકા જ્યારે પ્રચાર કરતા હોય છે ત્યારે મસ્ત મોટી વાતો કરીને તેને દંડ ફટકારતા હોય છે પરંતુ આ ડ્રેનેજ લાઇનની અંદર આજે કહેવાય કે ગટરની લાઈન જોડી દેતા કેમ મહાનગરપાલિકાને ખબર નહીં પડી। બીજી બાજુ વાત કરીએ તો ફાયર વિભાગ સૌથી હાઈટેક ફાયર વિભાગ દાવો કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાનો અને સુરત મહાનગરપાલિકાને નંબર 1નો એવોર્ડ પણ મળ્યો છે પરંતુ 17 કલાક બાદ બી એક આ નાનું 2 વર્ષનું બાળક છે તેને ફાયર વિભાગ પણ શોધી નથી કાઢી શકતી એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જેને લઈને અત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો છે તે ધરણા પ્રદર્શન કરવા પર બેસી ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ 2 વર્ષના દીકરાને તાત્કાલિક અસરથી શોધવામાં આવે કારણ કે 2 વર્ષનો દીકરો છે તે સતત 17 કલાકથી હજી લાપતા છે પરંતુ એક પર ભાર નથી મળી। 17 કલાકથી ફાયર વિભાગ સતત આ દીકરાને શોધી રહી છે પરંતુ કોઈ પણ પ્રકારની ભાર નથી મળી રહી। ફાયર વિભાગ અને જે કહેવાય કે સ્થાનિક લોકોએ પણ આ દીકરાને શોધવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ આ દીકરો છે તે હજી નથી મળી રહ્યો। માતા છે તે રોડ કકર કરી રહી છે, પિતા પણ આખી રાત છે તે અંગારી બેસી રહ્યા। સમગ્ર પરિવાર છે અને સમાજના લોકો છે તે પણ અંગારી બેસી રહ્યા હતા કે તેમના દીકરાને હેમખેમ રીતે શોધી કાઢવામાં આવે પરંતુ દીકરો છે તે હજી મળી નથી રહ્યો જેને લઈને ધીમે ધીમે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોનું ટોળું છે તે પણ સ્થળ પર પહોંચી ગયું છે અને અત્યારે એક જ માંગ કરી રહ્યું છે કે આ ગુમ દીકરાને શોધવામાં આવે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ સુરતમાં આ રીતની કેટલી વાર ઘટના બની છે જ્યાં ગાડી ખુલ્લી ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે અને બાળકો ગરકાવ થતા હોય છે પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર છે કોઈ પણ પ્રકારનું બોધપાઠ નથી લઈ રહ્યું તેવું લાગી રહ્યું છે કારણ કે આવી ખુલ્લી ગટરો છે, ખુલ્લી ડ્રેનેજની લાઈનો છે તેને નથી શોધતી અને જે ઢાંકણા રિપેર કરવાના હોય છે, ઢાંકણા તૂટી જાય છે તે રિપેર નથી કરતું જેને લઈને અવારનવાર આ પ્રકારની અકસ્માતની ઘટના બનતી હોય છે। ત્યારે સુરતના વરિયાવ વિસ્તારમાં ફરીથી આ રીતની ઘટના બની છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે। એક જ માંગ કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી આ દીકરાને શોધી નાખવામાં આવે, હેમખેમ મરી જાય તે માટે લોકોની પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે પરંતુ આ દીકરો છે હજી નથી મળી રહ્યા। ત્યારે સ્થાનિકો છે તે તંત્ર પર રોષ ચલાવી રહ્યું છે કે કેમ આટલી મોટી મહાનગરપાલિકા હોવા છતાં પણ આ 2 વર્ષનો દીકરો છે તે ડ્રેનેજ લાઇનની ચેમ્બર ખુલ્લી હોય છે અને એમાં પડી જાય છે તે નથી મળી રહ્યો। ફાયર વિભાગ છે તે સતત મહેનત કરી રહ્યો છે, માસ્ક લગાવીને ઓક્સિજન માસ્ક લગાવીને પાણીની અંદર ગોટા કરી રહ્યું છે પરંતુ આ દીકરો છે તે નથી મળી રહ્યો। પ્રેશર પંપનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પ્રેશર મારવામાં આવી રહ્યો છે કે પ્રેશર મારવાથી જે પાણી છે તે આગળ જશે, કચરો હોય તે આગળ વધે પરંતુ આ દીકરો છે તે નથી મળી રહ્યો। જી બિલકુલ, પરંતુ મનીષ જે પ્રમાણે વાત કરીએ આભાર તમામ વિગતો માટે। પ્રાર્થના અને ચમત્કારની રાહ જોવાઈ રહી છે પણ 17 કલાકનો સમય થઈ ગયો। આપણે પણ એ ધારા કરી શકીએ કે 17 કલાકથી જો બાળક જો અંદર ગટરમાં હોય તો પછી હવે એને જીવનની શક્યતા કેટલી છે, ખૂબ ઓછી થઈ જાય છે પણ ચમત્કાર જ આ બાળકને બચાવી શકે છે।